ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। જે રીતે આપણે રાતના સમય દરમિયાન જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાન છે તે ભારતના ઘણા બધા રાજ્ય એવા છે કે જેમના ઉપર મિસાઇલ વડે કે ડ્રોન વડે હુમલો કરે છે અને પછી ભારત છે તે પણ વળતો જવાબ આપે છે અને એ જ દરમિયાન લોકોમાં પણ ભયનો માહોલ છે કે અમારે શું કરવાનું છે। જ્યારે ઘણા બધા લોકો એવા છે કે જે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે। હવે આ બધાથી સાવચેત રહેવાનું સરકારે છે તમામ લોકોને જણાવ્યું છે અને એક સંદેશ છે તે પણ અત્યારે બધી જ જગ્યા ઉપર મોકલવામાં આવી રહ્યો છે। જે સરકાર દ્વારા જે ટેલિકમ્યુનિકેશન વિભાગ છે તેમના દ્વારા અત્યારે એક સંદેશ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તમારે અત્યારે કોઈ જ અફવાઓમાં આવવાનું નથી, શાંતિથી તમારે તમારા ઘરમાં રહેવાનું છે અને હવે તમારે શું કરવાનું છે જેથી કરીને ક્યાંય પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો તમને સીધો જ ક્યાંક ને ક્યાંક સંદેશ મળી શકે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે સતત તણાવ અત્યારે વધી રહ્યો છે, અત્યાર સુધી આપણે જોયું હતું કે રાતના સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક હુમલા થતા હતા, તો અત્યારે આપણે એ પણ જોયું છે કે સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, અત્યારે પણ હુમલા થઈ રહ્યા છે। ચારે બાજુ સાયરન વાગી રહ્યા છે। જે પણ સરહદીય વિસ્તાર છે એમાં પછી રાજસ્થાન હોય, પંજાબ હોય, પછી ગુજરાતના કચ્છના જે સરહદીય વિસ્તાર હોય, બનાસકાંઠા, વાવ, સુઈગામ, આ બધા જ વિસ્તારો, જમ્મુ કાશ્મીરના વિસ્તારો હોય, બધી જગ્યા ઉપર અત્યારે દિવસે પણ અત્યારે સતર્કતા દાખવવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું છે અને ખાસ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો, શાંતિથી રહો અને સેફ રહો। અને સૌથી પહેલા તો એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પણ લોકો ખોટી અફવાઓ ફેલાવે છે તેમનાથી પણ દૂર રહેવાનું છે। જો કંઈ પણ પરિસ્થિતિ બગડશે તો તમને એક જ એવું માધ્યમ છે કે જેમનાથી ખબર પડશે કે તમારે હવે સતર્કતા દાખવી દેવાની જરૂર છે। સૌથી પહેલા તો જે ટેલિકમ્યુનિકેશન વિભાગ છે સરકારનો, તેમના દ્વારા એક મેસેજ મોકલવામાં આવ્યો છે। હવે તમારે શું કરવાનું છે, જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો એમાં તમારે એક સેટિંગ કરવાનું છે અને જો તમે આઈફોન યુઝર્સ છો તો તમારે એક અલગથી સેટિંગ કરવાનું છે। જો તમે સેટિંગમાં જઈ અને તમે એ બધી પ્રોસેસ કરશો તો તમને ક્યાંક ખબર પડી જશે કે હવે યુદ્ધની સ્થિતિ છે, તમારા આજુબાજુ પણ ક્યાંક જોવા મળવાની છે, એટલે તમારે ક્યાંક ગંભીરતા દાખવવાની છે। હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં આપણે જાણી લઈએ। જો તમારી પાસે અત્યારે સૌથી પહેલાં આઈફોન મોબાઈલ છે તો તમારે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં। સૌથી પહેલાં તો જે લોકો આઈફોન યુઝર્સ છે તેમને હું જણાવું કે સૌથી પહેલાં તમારે સેટિંગમાં જવાનું છે। એ પછી તમારે સેટિંગની અંદર જે નોટિફિકેશન છે તેમાં જવાનું છે અને એ પછી તમે ધીમે ધીમે જે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને જે નીચે છે એક એવું બટન દેખાશે કે ટેસ્ટ એલર્ટ। જે તમને આ ટેસ્ટ એલર્ટ દેખાશે એમના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અત્યારે તમારા મોબાઈલમાં બંધ હશે, પરંતુ જો તમે એમના ઉપર ટચ કરશો એટલે એ છે તે ઓન થઈ જશે। એટલે જ્યારે પણ કંઈક મુશ્કેલી આવશે, જ્યારે પણ કંઈક એવું લાગશે કે હવે ક્યાંક સ્થિતિ છે તે વણસી રહી છે, એટલે તમારા મોબાઈલમાં આપોઆપ તમને ખબર પડી જશે કે હવે તમારે સતર્કતા દાખવવાની છે। હવે વાત આવે છે કે જે લોકો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરી રહ્યા છે એમણે પોતાના સેટિંગમાં જઈને કયા કયા સેટિંગ્સ કરવાના છે કે જેથી કરી એમને પણ ખબર પડી જાય કે એમણે જ્યારે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ થઈ રહી છે તો એમને પણ ખબર પડી જશે કે એમની આજુબાજુ કંઈક ગંભીર થઈ રહ્યું છે। હવે જે લોકો એન્ડ્રોઈડ વાપરી રહ્યા છે એમણે શું કરવાનું છે એ આપણે સમજી લઈએ। સૌથી પહેલાં તો કે જે લોકો એન્ડ્રોઈડ ફોન વાપરી રહ્યા છે તેમણે પણ સૌથી પહેલાં પોતાનું જે મોબાઈલ છે એમાં સેટિંગ્સમાં જવાનું છે। સેટિંગ્સની અંદર જઈ અને સેફ્ટી એન્ડ ઇમરજન્સી, SAFETY આવું તમે લખશો એટલે પછી તમને એમાં દેખાશે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ। જે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ છે એમની બાજુમાં તમને ટેસ્ટ એલર્ટ દેખાશે। તમે એ ટેસ્ટ એલર્ટ ઉપર ક્લિક કરશો એટલે એ આપોઆપ ઓન થઈ જશે। એટલે જે અત્યારે તમને ગ્રીન નથી દેખાતું એ તમે જ્યારે ટેસ્ટ એલર્ટ ઉપર કરશો એટલે તમને ખબર પડી જશે કે આ ઓન થઈ ગયું છે અને જો તમારી આજુબાજુમાં કંઈક એવી સ્થિતિ ઊભી થશે તો ઓટોમેટિક તમને સરકાર તરફથી તમારા મોબાઈલમાં એક મેસેજ આવી જશે જેથી કરીને તમે કોઈ ખોટી અફવાઓમાં ન આવો। એટલે ખાસ કરીને જે લોકો એન્ડ્રોઈડ યુઝર્સ છે અને જે આઈફોન યુઝર્સ છે એ તમામે આ બધાએ પોતાના સેટિંગ્સમાં ફેરફાર કરવાના છે। જ્યાં ટેસ્ટ એલર્ટનું જે બટન છે તે ઓપન કરી લેવાનું છે જેથી કરીને કોઈ પણ નાનો મોટો સંદેશ કે જ્યારે તમારા સુધી પહોંચાડવાનો છે ત્યારે સરકાર પહોંચાડી શકે, જેથી કરી તમે કોઈ બીજી ખોટી અફવાઓમાં ન આવો। અને ખાસ કરીને તમામ લોકોને પણ એ જ કહેવાનું છે
કે જો તમે તમારા આ બંને મોબાઈલ કે જેમની પાસે iOS છે કે જેની પાસે એન્ડ્રોઈડ છે એમણે જો પોતાના મોબાઈલમાં સેટિંગ કરી લીધું છે તો આજુબાજુના રહેવાસી હોય, પાડોશી હોય કે પછી ઘરના કોઈ પણ સભ્ય હોય એમને પણ તમારે આ સેટિંગ કરી દેવાનું છે કે જેથી કરીને જો તમે એમની નજીકમાં ન હોય અને કંઈક પરિસ્થિતિ ઊભી થાય તો એમને પણ ખબર પડી શકે કે કંઈક અહીંયા થવાનું છે, એટલે એ લોકો પણ ક્યાંક ગભરાઈ ન જાય. એટલે ખાસ કરીને અત્યારે આપણે સૌએ તકેદારી રાખવી છે, તકેદારી રાખવાની જરૂર પણ છે. અને જે કોઈ બીજા લોકો અફવાઓ ફેલાવે છે કે અહીંયા આવું થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે, કારણ કે સરહદીય વિસ્તારમાં અત્યારે એટલી પરિસ્થિતિ ગંભીર બની છે કે ત્યાંના લોકો છે તે એકબીજાની વાતોમાં આવીને ક્યાંક ડરી રહ્યા છે. પણ લોકોએ અત્યારે ડરવાની જરૂર નથી, કારણ કે જે અધિકારીઓ છે, સરકાર છે, જે આપણી ભારતીય સેના છે, તમારી સાથે જ છે. તમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી સાથે આવીને ઊભી રહેશે, એટલે ડરવાની જરૂર નથી. તમારે તમારા ઘરની બહાર કામ સિવાય નીકળવાનું નથી. જો તમને ક્યાંક એવું લાગશે કે જો અમે કામ સિવાય કે પછી કામ છે તો અમે ઘરની બહાર નીકળશું અને કંઈક થશે તો અમને ખબર કેમ પડશે, એટલા માટે જ સરકારે અત્યારે આ બધાના મોબાઈલમાં એક મેસેજ આપી દીધો છે કે તમારે બધાએ આ સેટિંગ તમારા મોબાઈલમાં કરી રાખવાનું છે કે જેથી કરીને તમે જો તમારા પરિવારથી દૂર છો, તમારા ઘરનો કોઈ પણ સભ્ય તમારાથી દૂર છે અને એમને જ્યારે જરૂર પડશે કે કંઈક થવાનું છે તો એમને ખબર કેમ પડશે, જો એમના મોબાઈલમાં સેટિંગ હશે તો એમને પણ એ જ જગ્યા ઉપર ખબર પડી જશે કે અત્યારે સ્થિતિ બદલી રહી છે તો એમણે ઝડપથી પોતાના ઘરે જતું રહેવાનું. જો આજુબાજુ એમને ઘર દૂર પડતું હોય અને કોઈ બીજી જગ્યા આવતી હોય જેમ કે પોલીસ ચોકી આવતી હોય તો ત્યાં જતું રહેવાનું, જેથી કરીને સેફ રહે. અને ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે ખાસ કરીને જે આ અત્યારનો જે અમારો વિડીયો છે બધી જગ્યા ઉપર શેર કરો, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જેમને સેટિંગ નહીં ખબર હોય. એટલા માટે જે આજુબાજુ તમારા લોકો હોય છે, ભલે તમારા સગા સંબંધી નથી તેમ છતાં તમે એમને સેટિંગ કરી આપજો, જેથી કરીને એક અત્યારે આપણે માનવતાનો એક દાખલો પૂરો પાડવાનો છે, કારણ કે અત્યારે આ ખૂબ જરૂરી વાત બની ગઈ છે કે જેથી કરી લોકો ડરી ન જાય. જો તમે પણ તમારા મોબાઈલમાં સેટિંગ નથી કર્યું તો ઝડપથી કરી લેજો, કારણ કે આ ખૂબ જ જરૂરી સંદેશ છે જે તમામ લોકો સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે, જેથી કરીને લોકો ખોટી અફવાઓમાં ન આવે અને ડરે નહીં અને આપણી ભારતીય સેનાને આપણે એમ જ મદદ કરતા રહીએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.